જય હિન્દ મિત્રો. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 5:45 એન્ડ આજે પાછા ફરીથી આપણે 1600નો ટાઈમિંગ લેવા જઈ રહ્યા છે. બરાબર કે આની પહેલાં જે આપણે ટાઈમિંગ લીધો હતો બરાબર 1600નો, કે જેમાં આપણે ઇન્દોર એકેડેમીમાંથી પિયુષ કરીને એક વિદ્યાર્થી આવ્યો છે બરાબર, કે ત્યાં 4:40 કહેતો હતો, અહીંયા 5:25 આવે. એને આજ કમ્પ્લીટલી 12 થી 13 દિવસ થયા છે. આપણે એને 12 થી 13 દિવસ વર્કઆઉટ કરાવ્યું છે અને એમની સાથે બીજા બી ઘણા બોયઝ કે જે ટીએની તૈયારી કરવા માટે આવ્યા છે આપણી ત્યાં બરાબર. તો એ બધાનો ટાઈમિંગ પાછા ફરીથી ચેક કરશું આપણે. યસ મિત્રો, પાછા ફરીથી ચેક કરશું. તો બસ હવે બધી સ્ટેપ બાય સ્ટેપ બધાને અડધી પોણી કલાક સુધી સ્ટ્રેચિંગ વોર્મઅપ કરાવીએ અને જેવું ઉજવાળું થશે એટલે આપણે મિત્રો ટાઈમિંગ જે છે એ શરૂઆત કરી દઈએ બરાબર. તો ગ્રાઉન્ડમાં આપણે જઈએ. હવે તમારો કેટલો ટાઈમિંગ આવે છે? ટીએની તૈયારી તમે કરવા જઈ રહ્યા છો ને, તો મિત્રો તમારો કેટલો ટાઈમિંગ આવી રહ્યો છે? કેમ કે મિત્રો ગ્રાઉન્ડ જે છે બરાબર, આ આપણું ગ્રાઉન્ડ જોવો છો તમે બરાબર, કે બધાય વધારે પડતો ટાઈમિંગ કહેતા હોય, પણ અહીંયા આવી ને બધાનો ટાઈમિંગ જે છે એ વધી જતો હોય છે બરાબર. તો ચેક કરીએ પાછા ફરીથી બરાબર. જે બી વિદ્યાર્થી મિત્રો ટીએની તૈયારી કરવા માંગે છે એટલું જ મારું કહેવાનું છે, ટીએ અને અગ્નિવીર ખાસ કરીને ટીએ, કે તમારો ટાઈમિંગ એટલીસ્ટ 5ની આજુબાજુ તો રહેવો જ જોઈએ બરાબર. એટલી તો મહેનત કરજો જ, બાકી પછી નહીં ભેગું થઈ શકે મિત્રો બરાબર. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટ્રેચિંગ વોર્મઅપ કરાવી અને આની શરૂઆત કરીએ. જય હિન્દ મિત્રો. તો નોર્મલી જે રનિંગ પહેલાંનું જે સ્ટેટિક સ્ટ્રેચિંગ હોય ને એ આપણે પૂરું કરાવી નાખ્યું, જેમ કે ગરદન છે, લોક છે બરાબર, પછી કમર છે, એ પછી થોડુંક નોર્મલ વોર્મઅપ કરવાનું હોય છે બરાબર. તો બોયઝને 3 થી 4 રાઉન્ડ માટે ગ્રાઉન્ડ ઉપર મોકલ્યા છે બરાબર. પછી ડાયનામિક સ્ટ્રેચિંગ કરશું. તો એ પહેલાં જોઈ લઈએ કે લાસ્ટ ટાઈમિંગ જેને બી આવ્યો હતો બરાબર, એ કોને કેટલો હતો એ. તો જો પિયુષ આપણે પહેલાં ઉપર આવ્યો હતો 5:25 બરાબર. પિયુષ છે, પછી અમર હતો, અમરને 5:36 હતો, પછી રાજુને 5:43 બરાબર, રાજેશ 5:55, હાર્દિક 5:42 બરાબર, હર્ષદ છે, સાગર છે 5:59 બરાબર. તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આપણે આ જે ટાઈમિંગ લીધો હતો, આ જો 8 તારીખે લીધો હતો આપણે. ક્યારે લીધો હતો? 8 તારીખે આપણે ટાઈમિંગ લીધો હતો. આજે શું તારીખ થઈ છે બરાબર? આજે 22 તારીખ. એટલે એમ સમજી લો તમે કે 12 દિવસ થયા. 12 દિવસમાં 2 દિવસ તો રેસ્ટ આપ્યો હતો બરાબર. 10 જ દિવસ સમજી લો તમે, ખાલી 10 જ દિવસ બરાબર. તો કમ્પ્લીટલી બોયઝ બધા આવે પછી એને પાછા ફરીથી શું કહેવાય કે ડાયનામિક સ્ટ્રેચિંગ કરશો અને પછી રેસની શરૂઆત કરીએ. તો આ વખતે આજની રેસ ખૂબ જ એમ સમજી લો તમને કે કોમ્પિટિટિવ વાળી થવાની છે બરાબર. કેમ કે બધાય બોસ ટીએ વાળા છે. તો આપણે થોડી જ વારમાં શરૂઆત કરીએ. વિડીયોમાં બન્યા છે. चलो साइड चेंज. चल जल्दी. आराम से चल. चल जल्दी. आराम થી પગ ખોલના ખાલી, બસ ખાલી પગ ખોલ. જે ટાઈમિંગ ને જે આમાં ટાઈમિંગ માપવાના છે એ ખાસ કરજો વ્યવસ્થિત એકદમ, કોઈ પણ જલ્દબાજી નહીં. ચાલ આરામથી એક સિંગલ જ છે બસ. પગ સીધો રહેવો છે હો. સ્ટાર્ટ. આરામ છે કાર્તિક. ચાલ આરામથી. ચાલ નોર્મલ ખાલી એટલું ખાલી પગ છે જ ખાલી ઉપાડવાનો છે બસ. ચાલ થાઈ મસલ ને એક્ટિવ કરવાની. એકદમ નોર્મલ, હાફ એકદમ રિલેક્સ, એકદમ આરામથી. કઈ અજડાઈ નથી કરવાની. Ready? Start. Ready? ચલો. 10 સ્ટેપ જોઈએ મને બસ. 2 બટરફ્લાય. ચાલો રેડી. અંદર સર્કલ નો. ચલો 30 વાર. એક હાથ પાછળ, એક હાથ સ્ટ્રેટ. પ્રેસ. 1 2 ચેન્જ. ચાલ 1 2 ચેન્જ. ડબલ. ચલો 1 2. રેડી ડાઉન કરો.
10 સેકન્ડ હોલ્ડ. ઓકે, સ્ટેપ 2 બેન્ડ ચેસ્ટ ઇન. આ હાથથી રે પ્રેસ કર આ રીતના. સ્ટેપ 3 ચેન્જ. સ્ટેપ 1 પ્રેસ 90 એંગલ. ચાલ વોક ઉપર વકડવાનો છે અને સ્ટ્રેટ રાખવાનું છે. યસ, 90 નો એંગલ. ઓકે, સ્ટેપ 2 પ્રેસ. ચલો જલ્દી. સ્ટેપ 3 એંગલ. 3 4 5 6 વિરુદ્ધમાં. હા, ખેંચાવ. હા, ચલો ચેન્જ. Five, 6, 7, 8, 9, 10. चलो एक पग डाउन. डबल. चलो डाउन करो, जमीन में टच करो. होल्ड रहो 10 सेकंड. लारी तक पूछ. चलो 3, 2, 1 and down. 10, 9, 1 and not 1. Down. Jen, સામે. ઓકે, વી શેપ બનાવો. 3, 2, 1 and down. Normal. Normal. प्रेस करो. हाँ. Change. આ તો આપણું કમ્પ્લીટ સ્ટ્રેસિંગ વોર્મઅપ ડાયનામિક બરાબર. અને કમાન્ડ ડોપ આવી જ આવે યુવરાજભાઈ બરાબર. ઠીક છે, તો તમારો ટાઈમિંગ લઈ જા કેટલામાં પૂરું કરે છે, શું કરે છે એમ. अभी टाइम लेके तो भाग जाओगे पाँच 45 ની અંદર 6 ની અંદર આવશો તો જ તમે ખુશી બની ને તો જ તમારી વેલ નહીં થાય. એટલે એમ વિચારો ને 6 1 તો કોઈ કોલમ જ નથી. પહેલાં એવું નહીં કે પહેલાં જાણ બચાવી નાખો, પહેલાં 2માં મારજો. પહેલુંથી નોર્મલ રેસ નાખો, પહેલું બીજો નોર્મલ રહે, ત્રીજો થોડોક ક્વિક ને ચોથું એન્ડ ફૂલ સ્પીડ. તો એ બધી પહેલેથી જે સ્ટાર્ટ સ્ટેપ પડે ને ખબર પડવા માંડે કે હવે પકડીએ તો પહેલેથી એક્ટિવ થઈ જવાનું, પકડી લેવાનું, આરામથી રિલેક્સમાંથી કાઢવાના, કોઈ માઇન્ડ ઉપર પ્રેશર નહીં, સ્ટેપ જોતા રહેવાના. આપણે એમ થાય કે હું સ્પીડમાં દોડું, આમાં દુનિયા એમ લાગતી ઓ ભાઈ હું બોલી છું, અહીંયા જોવાનું આ કેટલી સ્પીડમાં નીકળે આપણો સ્ટેપ. આપણે જાતા હોય ને એમ જ થાય કે હું તો બહુ ખેંચ્યું. તમે ખાલી તમારો એક્સપ્રેશનથી, ચેસ્ટથી ને બોડીથી ખેંચતા હોય. આનો કોઈ મતલબ નથી, આનો મતલબ છે લેગ્સનો લોઅર પાર્ટ રિયલાઇઝ થાય કે હું આટલી સ્પીડમાં જાઉં. બાજુવાળાને જોઈ લેવાનું ઓવરટેક કરવા થાય એટલે આપણે આપણી સ્પીડ વધારવી ઘટાડવીમાં ખબર પડે. હાલો ઠંડા થઈ ગયા, અલ્પેશભાઈ લઈ લો અને પટ્ટા ઉપર. ચલો બોયસ કરીએ સારું. આવી જાઓ. કમાન્ડો આયા છે, રોજર આયા છે બરોબર. એટલે જૂનું તો જોયા આમાં 100 ને રેસમાં સૌથી વધારે જરૂર હોય ખબર છે જૂનું. બાકી તમને સ્ટ્રેચિંગ વોર્મઅપ કમ્પ્લીટલી મેં કરાવી દે. એટલું તો કદાચ તમને ત્યાં ટાઈમ નહીં મળે, એટલો ટાઈમ ના મળે બરોબર. એટલે બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. હજુ બીજો ટાઈમિંગ છે બરોબર, જે બી લાસ્ટ ટાઈમિંગ વાળા બીટ કરશો બરોબર. પિયુષ કદાચ 2-5 સેકન્ડ તમે ઓછી કરી શકો ને એનાથી વધારે જ થાય. ઓકે, કદાચ એનાથી 2-5 સેકન્ડથી પણ ઓછી થાય ને તો ખુદને મોટિવેટ અને પોઝિટિવ ઠીક છે. તો ઓલ ધ બેસ્ટ.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and go. ઓકે મિત્રો, તો ટાઈમિંગની શરૂઆત થઈ ગઈ છે. બરોબર. જોઈએ આ વખતે આમાં જે આપણી ઇન્ડોર ફિઝિકલ ડિફેન્સ એકેડમી છે, આવાથી પિયુષ આવીને તરત જ મેં તો અહીંયા 4 ચાલી કહેતો હતો. અહીંયાનો ટાઈમિંગ આવ્યો 5:25. બીજા દિવસે મેં મપાવી લીધો. બરોબર. પછી હવે એના આ 12 દિવસમાંથી આપણે 2 દિવસનો રેસ્ટ કાઢીને 10 દિવસનો વર્કઆઉટ કરાવ્યું છે. જોઈએ છે કેટલી સેકન્ડ કવર અપ કરી શકે એમ છે. બરોબર. તો બધા જે ગ્રુપ 1 વાળા ટાઈમિંગ હશે હો મિત્રો. આજે ઓનલી ગ્રુપ 1 વાળા ટાઈમિંગમાં છે. જ્યારે પણ તમે ધ્યાન રાખજો, પેલો બીજો ત્રીજો ચોથો ચક્કર બરોબર બહુ ખેંચવામાં નહીં માનતા. બરોબર. ચલો તો ચેક કરીએ. પેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો. ચાલ શાબાશ ચાલ પેલો ચક્કર પૂરો થવા આવ્યો. છે. ચાલ પિયુષ લીડ રાખજે. 1, 2, 14. ચાલ પૂરું કરવાનું છે. 1:20 થઈ. ચાલ શાબાશ ચાલ ફૂલ છે. હજી તો પેલો જ પૂરો થયો છે. ચાલ પેલો જ પૂરો થયો છે. ઓકે મિત્રો, તો પેલો ચક્કર પૂરો થઈ ગયો છે. બરોબર. અને જોઈએ છે બીજામાં કેટલું બધાને ધીમા પડે છે. જ્યારે પણ તમે આ ટાઈમિંગમાં પણ ટીએ ની ભરતીમાં તમે એ જ વસ્તુની ધ્યાન રાખજો. બરાબર. કે અગર જો તમને લીડ મળે છે તો લીડ લઈ જ લેજો. પણ એ કેટલે સુધી? 250 સુધી. પૂરેપૂરી રાઉન્ડ ની નથી લેવાની. બરોબર. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. ચાલ. ઓકે. મિત્રો, આપણા જે ગ્રુપમાં બધા ટીએ ના કોચ છે, બધા ટીએ વાળા વિદ્યાર્થીઓ છે. ચલો. ઓકે, ધીમે ખુલશે. જે આમાં ટોપ 3 માં જોઈએ કે આ વખતે ટોપ 3 માં કોણ આવે છે. બરોબર. ધીમે ખુલશે. પેલા 2 રાઉન્ડ તો શું છે કે ઉપાડી લે છે, પણ પછી જે છે મેન છે ખેલ, અસલી ખેલ પછી જ છે. ચાલ પિયુષ, ચાલ બેસ્ટ અપ. ચાલ 2:33 થઈ. ચાલ ઉપાડ હવે. ચાલ સેમ આવવો જોઈએ લાસ્ટ બેનો 2:33 પાછો. ચાલ બીટ કરવાનું છે લાસ્ટ ટાઈમ. બીટ થવું જોઈએ. ઓ જોજે. ચાલ આ ચાલ આગળ બરોબર છે. ચાલ આવશે. ચાલ તે પૂરું કરજો. હા સર. હા ઓકે મિત્રો, તો જોયું જુનૂન પણ જરૂરી છે. બરોબર. એક વિદ્યાર્થી પેલો રાઉન્ડ એને ખેંચી નાખ્યો હતો. બરોબર. પણ બીજામાં ધીમો પડી ગયો. એને હજી આવ્યો, એને અઠવાડિયું થયું છે. એની ટ્રાયલ લીધી હતી આપણે. ટીએનો જ બસ છે. બરાબર. ઉતારી દીધો છે. આની પેલા ટાઈમિંગ નો 6:30 ઉપર આવ્યો હતો. તો જોઈએ કે એ કેટલામાં ખતમ કરે છે. બરોબર. બાકી તમે એક વસ્તુ સમજી લેજો કે તમારે ખેંચવું તો પડશે જ. તમે ધીમું બિલકુલ બી નહીં રાખી શકો. વખત કરાવજો. ચાલ ફાસ્ટ. લાસ્ટ ટાઈમ બીટ કરવાનું છે. ચાલ શાબાશ લીડ પકડી રાખ. ચાલ છેલ્લો ચક્કર શરૂ થવા રહ્યો છે. મને લાસ્ટ ટાઈમ બીટ જોઈએ. ચાલ ઉપાડ હવે. લાસ્ટ ચક્કર ઉપાડ. ખેંચ હવે. ચાલ જલ્દી. ચાલ ઈતા અકા ઉપાડ હવે. ચાલ લાસ્ટ ચક્કર. છેલ્લો ચક્કર. ચાલ જલ્દી ફાસ્ટ. ચાલ પિયુષ. ચાલ છેલ્લો ચક્કર ઉપાડ હવે. હાલ ખેંચ હવે ક્યારે ખોલીશ તો જલ્દી ઉપાડ હવે. ચાલ જલ્દી. જલ્દી. ચાલ સ્પીડ. છેલ્લો ચક્કર ઉપાડ જલ્દી. ફાસ્ટ. ચાલ ઉપાડ હવે. ખેંચ. ચાલ શાબાશ. ચાલ બરોબર છે. ઓકે મિત્રો, તો છેલ્લો ચક્કર જલ્દી ફાસ્ટ. ચાલ પૂરું કર. ચાલ કવર કરે પીલા.
ધીમે ચાલ કવર અપ કર મરી ગયો તું પછી વાંટી ભૂલ જલ્દી ધીમે ધીમે જા સ્ટેપમાં જા ફૂલ સ્પીડમાં જાતો નહીં ચાલ ફિનિશ માર ચાલ જલ્દી ફાસ્ટ ચલા વાહ જલ્દી ફાસ્ટ બહાર ચાલ જલ્દી ફિનિશ માર ચાલ જલ્દી ફાસ્ટ ચાલ પૂરું કર જલ્દી પૂરું કર 5:25 પૂરું કરે જલ્દી 5:28 ચાલ ફાસ્ટ બોલ તો 5:25 ને નામ બોલ ચાલ જલ્દી ફાસ્ટ 5:38 5:40 5:41 શાબાશ 5:47 ચાલ ફાસ્ટ બરોબર છે 5:51 5:52 ચાલ 5:54 ચાલ જલ્દી 5:57 આને મેં કીધું તો તમને 6:30 ઉપર 7 દિવસ ચલાવ જલ્દી થેન્ક યુ રાજુ ટાઈમ બોલ ચલાવ 6:05 ગુડ શાબાશ 6:05 ઓકે મિત્રો તો અહીંયા જ રહેજો બધાય તો પિયુષ કમ આને પેલા ટાઈમિંગ હતો બરાબર કેટલો હતો 5:25 હતો બરાબર અત્યારે 5:12 ભાઈ શાબાશ ભાઈ પિયુષ પર તાળી પાડો ભાઈ ખાલી 10 જ દિવસમાં ખાલી 10 જ દિવસ કેટલા દિવસ કર્યું વર્કઆઉટ આપણે બરાબર 8 તારીખે મેં આપ્યો તો 2-3 દિવસ રેસ્ટ આવ્યો બરાબર ને આજે ટાઈમિંગ લીધો બરાબર સ્પીડ વર્કઆઉટ થી ફરક પડ્યો હે બરાબર મિત્રો તો આ હતો ઈ પછી અમર લાસ્ટ ટાઈમિંગ કેટલો હતો 5:35 હા 5:28 7 સેકન્ડ એક સેકન્ડ માટે પણ છે ને ફીણા નીકળી જાવ એ બી ક્યાં જાવ ટીએ ના વિદ્યાર્થીઓ જે છે ને ઈતા બરાબર કાના ઉપર ટાઈમિંગ લીધો તો ઇન્જર્ડ હતો બરાબર આપણે શું કહેવાય ગઈ વખતે તમિલનાડુ પાસ કર્યો હતો પણ ઇન્જરી હતો મને કે હું કરું ભાઈ મેં કીધું ઉતરી જવાનું છે જેટલી જીત થાય બરાબર કેટલો ટાઈમ 5 પછી ભાઈ ગુડ શાબાશ વેરી ગુડ બરાબર તો મિત્રો આ હતો ટાઈમિંગ સાગર આવ 6 મિનિટ આવી હતી યાદ છે બરાબર કેટલા આ વખતે 5:47 બરાબર ખાલી 10 જ દિવસ અંદર તમે એવું કહેશો કે એટલી સેકન્ડો પણ કવર કરવા માટે છે ને બહુ મહેનત કરવી પડે મિત્રો બહુ જ મહેનત કરવી પડે એક વસ્તુ સમજી લેજો બરાબર એટલે જ કહું છું હજુ પણ ટીએ ના વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો બેસ્ટ શરૂ છે જોઈન કરવું હોય તો વહેલી તકે જોઈન કરી લેજો બરાબર પછી એન્ડ ટાઈમે આવ્યો તો હું બી કાંઈ નહીં કરી શકો મિત્રો હું બી કાંઈ નહીં કરી શકે બરાબર અત્યારેથી જોઈન કરવું પડશે ત્યારે જઈને તમને ફાયદો જરૂરથી થશે બરાબર તો બસ એટલું જ છે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ઠીક છે જય હિન્દ